ગુજરાત હાઈકોર્ટમાં જે જામીન અરજી ચાલી રહી છે ચૈતર વસાવાની, તેમાં તારીખ પે તારીખ પડી રહી છે। ત્યાં બીજી બાજુ તાપીમાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમણે કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું છે, જેમાં તેમનું કહેવું છે કે ચૈતર વસાવાને દર વખતે ખોટી રીતે નવા કેસોમાં ભેરવી દેવામાં આવે છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના એક કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જેમાંથી 3 વ્યક્તિ સિવાયના તમામ લોકોને જામીન મળી ચૂક્યા છે। ચૈતર વસાવા સાથે અન્ય 2 લોકો હાલ હજુ જેલમાં છે અને તેમની જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, પરંતુ તેમાં તારીખ પે તારીખ પડી રહી છે। હજુ સુધી કોઈ ચુકાદો આવ્યો નથી। એવામાં તાપી જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર તાપી કલેક્ટરને સોંપવામાં આવ્યું છે, જેમાં તેમનું કહેવું છે કે ચૈતર વસાવાને અવારનવાર આવી રીતે ખોટા કેસોમાં ફસાવવામાં આવે છે। અહીં પહેલા એ દ્રશ્યો જોયા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે તે સાંભળો। जय आदिवासी। आप सौ जाणो छो एम कि डेडियापाड़ा आम आदमी पार्टी आदिवासी धारासभ्य श्री चैतरभाई वसावा ने एमना प्रजाजनों प्रश्नों सांभळता प्रजाजनों की मुश्केली सांभळती वखते फॉरेस्ट कर्मचारीओ साथे जे बोलाचाली थई एमां सरकारे एमना पर खोटो केस दाखल कर्यो, खोटा पुरावा ऊभा कर्या अने सेशन्स कोर्ट द्वारा एमने सजा अपाई अने एनी विरोध आ गुजरातनो आदिवासी समाज, दलित समाज, वंचित समाज, शोषित समाज अने दरेक समाज आक्रोशित थयो छे। અને આ સરકારને કહેવા માંગે છે કે તમે લોકોનો અવાજ બનનાર ધારાસભ્યને એના અવાજને તમે ક્યાં સુધી દબાવી શકશો। અને એના માટે આજે આ વ્યારા જિલ્લા મથક ઉપર આ બારડોલી લોકસભાના લોકોએ એક સહી અભિયાન ચલાવ્યું અને સહી અભિયાન ચલાવી અને વી સપોર્ટ ચૈતરભાઈના પોસ્ટર લઈ અને રાષ્ટ્રપતિને આજે આવેદન આપવા માટે આવ્યા હતા। આજે કલેક્ટરશ્રી દ્વારા અમે રાષ્ટ્રપતિને આવેદન પહોંચાડવા માંગતા હતા, પણ आज ऑफिस में कलेक्टर श्री पण हाजर नहीं और रेसिडेंट अधिक कलेक्टर पण आज अहींया हाजर नहीं। तो आ ज्यारे प्रजा अत्यारे वरसादनो समय होय आवा समये पण ज्यारे जिल्लाधिकारीओ अहींया ऑफिसनी अंदर हाजर नहीं होता तो आ विस्तारनी प्रजानी शुं हालत हशे ए पण आप जोई शको छो। तो आज अमे मामलतदारश्रीने आनुं आवेदन आप्युं छे अने अमे राष्ट्रपतिने विनंती करीए छीए कि गुजरातनी भाजप सरकारे जे चैतरभाई वसावा पर खोटा केस दाखल करीने एमने सजा अपावी छे एमांथी एमने तात्कालिक मुक्त करे अने फरी पाछा लोकोनी वच्चे लोको माटे लड़ता करे एवी ज अमे इच्छा राखीए छे। जोहार, जय आदिवासी। અહીં તમે દ્રશ્યો જોયા જેમાં મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થનમાં લોકો એકઠા થયા હતા। આ સિવાય કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળ્યું। હવે પહેલા જેમ કહ્યું એમ કે ચૈતર વસાવાના કેસમાં હાઈકોર્ટમાં તારીખ પે તારીખ પડી રહી છે। હવે આવનારી જે સુનાવણી છે એમાં ફાઇનલ જજમેન્ટ આવવાનું છે, ત્યારે જોવું રહ્યું કે શું ચૈતર વસાવાને જામીન મળે છે કે પછી હજુ ચૈતર વસાવાનો જેલ કાળ લાંબો ચાલશે। જો ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી જામીન નથી મળતા તો તેમને સુપ્રીમ કોર્ટ જવું પડશે અને આ તમામની વચ્ચે તેમનું જે ધારાસભ્ય પદ છે તેના ઉપર તલવાર લટકી રહી છે। જો કોઈ
ચુકાદો નહીં આવે અને સેશન્સ કોર્ટના ચુકાદામાં સ્ટે નહીં મુકાય તો પછી બની શકે છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ શકે છે, કારણ કે નિયમ છે કે કોઈ પણ ધારાસભ્ય કે સાંસદને 2 વર્ષ કે તેથી વધુની સજા ફટકારવામાં આવે તો પછી તેમનું સાંસદ પદ કે ધારાસભ્ય પદ રદ થઈ શકે છે અને ચૈતર વસાવાના માથે પણ આ તલવાર લટકી રહી છે. આખી ઘટના તમે જોઈ. આ ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.